વેલકમ બેક. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના માંજા ગામે ફિલ્મી અંદાજમાં લાખોની લૂંટની ઘટના બની છે. ખંભાળિયાના બારથર ગામના વતની અને હાલ માંજા ગામે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા આલુબેન ભુજાણીના ઘરમાં લૂંટ થઈ. રાત્રે 2 વાગ્યે 4 જેટલા અજાણ્યા શખ્સોએ ઘરના એ દરવાજો તોડી પ્રવેશ કર્યો અને ત્યારબાદ વૃદ્ધાનું મોઢું દબાવી તેમના હાથ પગ બાંધી દીધા. વૃદ્ધાની આંખે લૂંટારુઓએ પાટા પણ બાંધી દીધા હતા. લૂંટારુઓએ વૃદ્ધાના કાનમાંથી અડધા તોલો સોનાના ઢોળિયા, ચાંદીના મગમાળા અને પગના કાંબિયા ઉતારી લીધા. ઘરના કબાટમાં પડેલા 4000ની રોકડ લઈ લૂંટારુઓ ભાગી ગયા. ભાગતા સમય લૂંટારુઓ વૃદ્ધાનો મોબાઈલ પણ સાથે લઈને દૂર ફેંકતા ગયા. અને મને ગળું દબાવી દીધું, ટૂંપો દઈ દીધો હતો અને આંખોમાં પટ્ટા બાંધી દીધા હતા. પેક કરી આંખ્યું, દેખાણું નહીં કાંઈ. અને મારા દાગીના લઈ લીધા, 4000 રૂપિયા, કામ્યો મારા અને ઠોળ્યા એ લઈને વયા ગયા. હું બેભાન થઈ ગઈ હતી. તો સમગ્ર મામલે ખંભાળિયાના ડીવાયએસપી સહિતના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો. વૃદ્ધાના કહેવા મુજબ 4 પૈકી એક શખ્સ હિન્દી બોલતો હતો અને બાકીના 3 શખ્સો ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.